હવે જોઈએ અગત્યના સમાચાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાંધુના અધ્યક્ષસ્થાને આયોજિત સંબંધિત બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2026 માટે જાહેર કરવામાં આવેલી થીમ રાઇટ્સ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ હેઠળ આ વર્ષે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં મહિલા સશક્તિકરણ, મહિલા કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારવો તેમજ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, સ્વરોજગાર અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમોનું અસરકારક આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ આ દિવસે મહિલા સ્વસહાય જૂથો, આંગણવાડી બહેનો તથા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓને પ્રોત્સાહન માટે ખાસ કાર્યક્રમ ગોઠવવા સૂચનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે 181 અભયમ, આંગણવાડી પોષણ સ્ટોલ, ડિજિટલ સાક્ષરતા અને મહિલા સશક્તિકરણને લગતા વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ ઊભા કરવામાં સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, મહિલા અને બાળ વિકાસના ડોક્ટર ત્રિવેદી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, મામલતદાર શ્રી, આરોગ્ય, ICDS, પોલીસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર MD પરમાર, સાબલી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.